આપને તો કેટલા નાના હતા, પણ આજે જે બાળકોનો પ્રવેશ ઉત્સવ છે તે બધાને કાયમ યાદ રહેવાનો છે. એવું એ કઈ રીતે? શાળામાં ભણતા કે જે આ ગામનું, આ વિસ્તારનું, આ તાલુકાનું, આ જિલ્લાનું, આ રાજ્યનું, આ દેશનું ભવિષ્ય છે. તેમની પ્રસન્નતા માટે અને આનંદિત બચપન આપવા માટે ધર્મ, જાતિ, જ્ઞાતિ, ઊંચા નીચા, ગરીબ, પૈસાદાર જેવા બંધનો તોડી એક ઉત્સવ એટલે ગ્રામોત્સવ. ગ્રામોત્સવ એટલે એક હોવાની લાગણી, ગ્રામોત્સવ એટલે નેક હોવાની લાગણી, ગ્રામોત્સવ એટલે મજા કરવાની લાગણી, ગ્રામોત્સવ એટલે સાથે મળવાની લાગણી. ઓ દર્શના, ક્યાં ખોવાઈ ગઈ? તું આ શું કરી રહી છે? અરે રીતેશે ગ્રામોત્સવની વાત કરી તો હું તો એમાં જ ખોવાઈ ગઈ. હા તો તું પાછી આવ તો આ કાર્યક્રમને આગળ વધારીએ. એક મિનિટ, હું મહેમાનશ્રીઓને કહેવા માંગુ છું કે તેઓ ગ્રામોત્સવને યુટ્યુબ પર જોઈ શકે છે. હા, તે જોઈ શકે છે. હવે ગત વર્ષે આપણી શાળાના તેજસ્વી સિતારા વિદ્યાર્થીઓ કે જેઓએ જ્ઞાન MMS, જ્ઞાન સાધના, ખેલ મહાકુંભ, યોગ પોતાના ધોરણમાં સારું પ્રદર્શન કર્યું હોય, કલા મહોત્સવ, મોક પાર્લામેન્ટ, એજ્યુકેશન આપણી શાળા અને ગામનું નામ રોશન કર્યું હોય તેવા વિદ્યાર્થીઓનું સન્માન કરીશું. પરંતુ એક ઉત્તમ ઉદાહરણ છે કે જે બાળકોએ પ્રવેશ લીધો છે એ જ બાળકોએ પોતાનું પરફોર્મન્સ અહીંયા આપ્યું છે. મતલબ એ થાય છે કે બાળકોને શાળા પ્રત્યેનો જે શરૂઆતનો સ્ટેજ, મા બાપ અને ઘરનું વાતાવરણ છોડીને શાળામાં આવવાનું હોય છે ત્યારે અહીંયા જ ઘરે પણ મળી જાય છે, મમ્મી પણ મળી જાય છે, પપ્પા પણ મળી જાય છે. એટલે કે એવી તો કોઈ એક શાળા હોય તો એ આપણી નવા નદીસર પ્રાથમિક શાળા. હવે જે અવાજ રાજ્યસભામાં સંભળાય છે એ નવા નદીસરમાં સંભળાશે. થેન્ક યુ રાકેશભાઈ. બોલો ભારત માતા કી વંદે. આખા દેશની, આપણા રાજ્યની, આપણા જિલ્લાની, હું ત્યાંથી સ્ટાર્ટ થયું કારણ કે હું ત્યાં બેસું છું એટલે એવી શ્રેષ્ઠ શાળામાં મને પધારવાનો જ્યારે મોકો મળ્યો છે ત્યારે હું ખૂબ આનંદની લાગણી અનુભવું છું. ક્લેપ છે એમ જ બનાવીશું, પણ આભાર ત્યારે માનીશ કે જ્યારે એમાં પહેલો પોડકાસ્ટ તમારી સાથેનો હશે. પોડકાસ્ટનું સંચાલન હું કરી લઈશ,
પણ એ તમારો તો તે દિવસે એટલે આપણે સાહેબનો આભાર બાકી રાખીએ છીએ. બાકી આપ બધા જે આવો છો, ગિરીશભાઈ ને બધા લોકો તો આપણા અહીંના જ જાણે સભ્યો હોય એવી રીતે બધા વર્તે છે ગામમાંથી. બધી ભાષાઓ અહીંયા રાખવામાં એટલે છોકરાઓ બદલાશે, ટીચર્સ અહીંયા જ હશે. ઇંગ્લિશનો ક્લાસરૂમ 3 થી 5 એવું હતું. હવે બધી મોટા વર્ગો હતા એટલે 3 થી 5ના વર્ગો કેવા હતા કે છોકરાઓ બનતા હોય. ગણિતનો ક્લાસ પર ગણિત આખો ગણિત હતો. આ બાજુ બોલો એ ખરી હોય તો તાળી પાડશું, ખોટી એટલે બાજુ વાળા તાળી. જે નાક ખેંચો, કાન ખેંચો, એ છોકરાઓને જેની મજા પડે એવા પ્રકારનું બધા એલિમેન્ટ્સ ભેગા કર્યા. એનું નામ જ કારણ કે એ ખાસ એ સિવાય બધું હોય તો બાલવાટિકા છે, માત્ર એક